નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ગરીબીના નિર્દેશકોની ચર્ચા કરી. આજે જોઈશું કે ભારતમાં ગરીબીના કારણો કયા છે. હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ સમસ્યા છે તો સમસ્યાનો ઉકેલ ત્યારે જ આવી શકે જ્યારે એ સમસ્યાને આપણે બરાબર સમજીએ. તો આપણે એના સંદર્ભની અંદર આજે આપણે ભારતની ગરીબીના કારણો જોઈશું. શા માટે ભારતમાં ગરીબી છે એના કારણોની ચર્ચા કરીએ. તો પહેલું કારણ છે ઐતિહાસિક કારણ. ઐતિહાસિક કારણ હેઠળ આપણે જોઈશું કે ઇતિહાસકારો જણાવે છે કે 17મી સદી સુધી ભારતની અંદર વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. એટલે કે 17મી સદી સુધી ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર હતું, કારણ કે ભારતનો વેપારમાં હિસ્સો, ખાસ કરીને સુતરાઉ કાપડની નિકાસમાં મોટો હિસ્સો હતો વિશ્વ બજારમાં. એની સાથે સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ ભારત કરતું હતું. પરંતુ ત્યારબાદ ભારતમાં અંગ્રેજ, ફ્રેન્ચ અને ડચ જેવી પ્રજાનું આગમન થયું અને એમણે જે શોષણખોરી સંસારવાદી નીતિ અપનાવી, એનાથી ભારતના ખેતી અને ઉદ્યોગ બરબાદ થઈ ગયા. અને આ સમય દરમિયાન, ખાસ કરીને બ્રિટિશ સરકારના શાસન દરમિયાન, જો એ વિવિધ કારણસર ભારતની ખેતીની સ્થિતિ નાજુક બની. એક તરફ ભારતની ખેતી જોઈએ તો આજની તારીખે પણ વરસાદ પર આધારિત છે. એ સમયે બ્રિટિશ સરકારે સિંચાઈ માટે કોઈ ખાસ મૂડીરોકાણ કર્યું નહીં. તો બીજી બાજુ જોઈએ કે વારંવાર પડતા દુકાળો, જમીનદારી પ્રથા, વધતી જતી જમીનનો મહેસૂલ, સાઠ પ્રથા, આ પરિસ્થિતિના કારણસર ખેડૂતો આર્થિક રીતે બરબાદ થતા ગયા. અને ખાસ કરીને જમીનદારો, શાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને એ પર લેવામાં આવતું વધુ પડતું વ્યાજ, એના હેઠળ ખેડૂતો દબાઈ ગયા. ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા અને ખેતી બેહાલ બન્યા. ખેડૂત અને ખેતી બંને બેહાલ બન્યા. પરિણામે ભારતની અંદર ગરીબીમાં વધારો થતો ગયો. એટલે કે 17મી સદીની અંદર જે સમૃદ્ધ ભારત હતો તે બ્રિટિશ શાસન દરમિયાન, એટલે કે 1757થી લઈ 1947 સુધીનો જે શાસન છે બ્રિટિશ સરકારનું, એ 190 વર્ષના શાસન દરમિયાન આપણે જોઈશું તો બ્રિટિશ સરકારની જે શોષણખોર નીતિ હતી અને સિંચાઈ તરફનું પૂરતું ધ્યાન ન આપવું, આ કારણસર ખેતી બરબાદ થતી ગઈ, ખેડૂત બરબાદીમાં ધકેલાઈ ગયો. ઉદ્યોગ અને વેપારની બાબતમાં પણ અંગ્રેજો દ્વારા ભારતમાં એ પ્રકારની વેપાર નીતિ અને કર નીતિ અને ઉદ્યોગ નીતિ અમલમાં મૂકવામાં આવી જેથી અંગ્રેજોને ભારતમાં થતા વેપારથી ફાયદો થાય અને ભારતીય નિકાસ માટે યુરોપના બજારમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. એટલે કે ભારતની વસ્તુઓ વિદેશ બજારમાં વેચાતી ઓછી થઈ. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુ ભારત માટે વેચાણ માટે આવે ત્યારે એ ઇંગ્લેન્ડની વસ્તુઓને કર રાહત આપવામાં આવતી અને છૂટછાટો આપવામાં આવતી. આ સ્થિતિની અંદર ભારતની જે પેદાશો હતી એ મોંઘી થતી ગઈ અને ઇંગ્લેન્ડની પેદાશો સસ્તી થવા લાગી. અને આ પ્રકારની સ્થિતિથી જોઈએ તો ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટ આપવામાં આવી. તેમજ આ પેદાશોને દેશના ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો, એટલે કે વધુ લાભ પ્રાપ્ત થયો, જેના દ્વારા તેઓ ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકીકરણને વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતના બજારનો ઉપયોગ કર્યો. એટલે ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલી વસ્તુને ભારતના બજારમાં મૂકવામાં આવી. આ વ્યવસ્થામાં ભારતના જે ઉદ્યોગો હતા એ અને વેપારીઓ હતા તે હરીફાઈ શક્તિના અભાવમાં ઇંગ્લેન્ડની સામે ટકી શક્યા નહીં. એટલે કે ભારતીય ઉદ્યોગોની ઉત્પાદન કરવાની ક્ષમતા ઘટવા લાગી. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી. આ પહેલું કારણ થયું, ઐતિહાસિક કારણ. બીજું કારણ છે ભારતમાં ગ્રામીણ ગરીબીના કારણો. એક પહેલું કારણ છે ગામડામાં શા માટે ગરીબી છે. તો ગામડાનું પહેલું પરિબળ છે કુદરતી પરિબળ ગરીબી માટે. તો આપણે જાણીએ છીએ ભારત શરૂઆતથી જ ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને આજની તારીખે પણ દેશની વસ્તીના લગભગ
58% જેટલો ભાગ ખેતી ક્ષેત્ર પર નભે છે. ભારતમાં ખેતી ક્ષેત્રનો મુખ્ય ઉત્પાદનનો આધાર કુદરતી પરિબળો જેવી કે વરસાદ અને હવામાન પર રહેલો છે. વારંવાર પડતા દુકાળના કારણે અને વરસાદની અનિશ્ચિતતાના કારણે ઘણીવાર જરૂરિયાત કરતાં વહેલો વરસાદ આવે છે અને ઘણીવાર જરૂરિયાત કરતાં મોડો આવે છે. ઘણીવાર જરૂરિયાતથી વધુ આવે છે તો ઘણીવાર જરૂરિયાતથી ઓછો આવે છે. તો આ સ્થિતિ તેમજ પૂરની પરિસ્થિતિના કારણે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન અને આવક ઓછી અને અનિશ્ચિત રહે છે ખેતી ક્ષેત્રની અંદર. પરિણામે ગામડાની અંદર ગરીબી વધારે જોવા મળે છે, કારણ કે ગામડાનો મોટા ભાગનો હિસ્સો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી ક્ષેત્ર પર નભે છે અને ખેતી વરસાદ પર આધારિત છે. તો ઘણીવાર અતિવૃષ્ટિ છે તો ઘણીવાર અનાવૃષ્ટિ છે અને હવામાનમાં થતા ફેરફારના કારણે પણ કૃષિ પાકો પ્રભાવિત થાય છે અને એનાથી ગામડાના ખેડૂતનું જીવન પ્રભાવિત થાય છે. એટલે પ્રમુખ કારણ છે કુદરતી પરિબળો. બીજું જે છે વસ્તી વિષયક પરિબળોની વાત કરીએ તો ભારતમાં આઝાદી પછી આયોજન દરમિયાન આર્થિક વિકાસ ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓના કારણે એક બાજુ આર્થિક વિકાસ થયો અને બીજી બાજુ આરોગ્યની સેવાઓ વધવા લાગી. એનાથી મૃત્યુદર ઘટ્યો છે. એની સામે જન્મદરનું પ્રમાણમાં ઘટાડો થયો નથી. એટલે કે જેટલા વ્યક્તિનો જન્મ થાય છે એની સરખામણીએ મૃત્યુનું પ્રમાણ ઓછું થતું ગયું. એટલે સ્વાભાવિક રીતે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહ્યો છે. વધારે પડતી વસ્તી છે એના કારણે માથાદીઠ આવકમાં વધારો થતો નથી. આમ નીચી માથાદીઠ આવક અને કુટુંબના મોટા કદના કારણે જીવનનું સ્તર નબળું રહે છે. એટલે સ્વાભાવિક રીતે વ્યક્તિની કુટુંબની જેટલી આવક હોય, આવકની સામે ખાનારા વ્યક્તિ વધારે, કુટુંબના સભ્ય સંખ્યા વધારે હોય તો દરેકના હિસ્સે વ્યક્તિગત વપરાશ માટે આવતી વસ્તુઓ ઓછી થઈ જશે. એના કારણસર એનું જીવન ધોરણ નીચું જશે. આમ વધતી વસ્તીના કારણે શ્રમના પુરવઠામાં વધારો થયો ઝડપથી અને એની સામે રોજગારીની તકો એટલી ઝડપથી વધી નથી. એનાથી વેતન દરો ઘટતા ગયા, કારણ કે કામ માંગનારા વધારે છે અને કામ ઓછી માત્રામાં છે. તો સ્વાભાવિક રીતે ધંધાનો માલિક છે એ ઓછા શ્રમનું ખરીદી કરશે, એટલે કે ઓછી કિંમતે શ્રમની ખરીદી કરશે, એટલે કે ઓછા પગારમાં એ વ્યક્તિ પાસે કામ લેતો થશે. તો આ સ્થિતિથી પણ ભારતની અંદર ગરીબીનું પ્રમાણ વધ્યું છે. વધતી જતી બેરોજગારી છે એ પણ ગરીબીમાં વધારો કરે છે. ત્રીજું અન્ય કારણ છે આર્થિક કારણો. આર્થિક કારણોની અંદર જોઈએ તો પહેલું છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. આપણે ત્યાં વ્યક્તિ દીઠ જો ઉત્પાદનની વાત કરીએ તો શ્રમિક દીઠ ઉત્પાદન ક્ષમતા અન્ય દેશોની સરખામણીએ ખૂબ ઓછી છે. ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ છે. એનું એક કારણ છે કે કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ઉત્પાદકતા છે. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડો અભાવ છે. ખેતી ક્ષેત્રની અંદર સિંચાઈની સગવડો ઓછી છે. અપૂરતી ટેકનોલોજી છે. શિક્ષણ અને તાલીમની ઉણપ છે. મૂડીરોકાણનો દર નીચો છે. આ ઉપરાંત વસ્તીનું વધુ પડતું ભારણ છે. એના કારણે શ્રમિકની ખેત ઉત્પાદકતા નીચી રહે છે. પરિણામે ખેડૂતોની આવક નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે શ્રમિક દીઠ નીચી ઉત્પાદકતા છે એના કારણસર પણ ગરીબી છે. આગળનું કારણ જોઈશું જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. આપણે ત્યાં જે જમીન અને સંપત્તિ છે એની વહેંચણી ખૂબ જ અસમાન રીતે થયેલી છે. જેની પાસે જમીન છે એની પાસે પુષ્કળ માત્રામાં જમીન છે અને કેટલાક એવા વ્યક્તિ છે જેની પાસે અડધા વીંગાથી પણ ઓછી જમીન છે. ખેતી માટે જમીન ખૂબ મહત્ત્વની છે. ભારતમાં અંગ્રેજોના શાસન દરમિયાન જે જમીનદારી પ્રથા હતી એવી વ્યવસ્થાના કારણે જમીન માલિક જે છે જમીનની માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓએ ખેતી ક્ષેત્રના વિકાસમાં કે એના મૂડીરોકાણમાં કોઈ ખાસ રસ દાખવ્યો નહીં. જમીન માલિકો હોય મોટા જમીનદારો જે છે એમની પાસે જમીનનું પ્રમાણ વધારે છે, એમને માત્ર આવક સાથે નિસ્બત છે, એટલે એ લોકો જમીનના સુધારા તરફ બહુ ધ્યાન આપતા નથી. એટલે કે જમીન સુધારણાની દિશામાં જે પ્રયત્ન થવા જોઈએ, જે મૂડીરોકાણ થવું જોઈએ એ કરતા નથી. એનાથી એ થયું કે
ખેતી ક્ષેત્ર પછાત રહે. બીજી તરફ વાત કરીએ, જમીન પર ખેતી કરનાર ખેત મજૂરો કે ભાગ્ય હતા, જેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓએ પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ દાખવ્યો નહીં. જમીનનો માલિક કોઈ બીજો હોય તો એની સાથે ખેતી કરનાર વ્યક્તિને પણ રસ પડતો નથી. પરિણામે ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ભારતમાં વધ્યું છે. આ ઉપરાંત આગળનું કારણ છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વમાં આપવામાં આવ્યું, પરંતુ ખરેખર જે ગ્રામ્ય ક્ષેત્રની અંદર નાના અને ગૃહ ઉદ્યોગો છે કે જેઓનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં સૌથી વધુ ફાળો છે, એની અવગણના થઈ. એટલે નાના ઉદ્યોગો તરફ સરકારે સેવેલું દુર્લક્ષ છે, એ પણ ગરીબીનું એક પ્રમુખ કારણ છે. આ ઉપરાંત ખેતીને સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસના કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે. તેથી ભારતમાં ગરીબીનું પ્રમાણ ઊંચું રહ્યું છે. આ ખેતી સંલગ્ન જે પ્રવૃત્તિ છે એ મોસમી બેકારીનો ભોગ બને છે, કારણ કે ખેતી સાથે સંકળાયેલા વ્યવસાયોમાં ખેતી સિવાયના સમયમાં જે કામ મળવું જોઈએ એ પણ કામ પણ મળતું નથી. આ ઉપરાંત જોઈએ આગળનું કારણ ઝડપથી વધતા જતા ભાવો. સ્વાભાવિક રીતે વ્યક્તિની આવકમાં વધારો થાય એની કરતાં જો ભાવોમાં ઝડપથી વધારો થશે તો વાસ્તવિક રીતે એને આવકમાં વધારો થયેલો હોવા છતાં એના જીવન દરમાં કોઈ ખાસ ફેર પડતો નથી. અહીંયા જોઈશું કે વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણસર ચીજવસ્તુઓ અને સેવાઓ અને ખાદ્ય ચીજોના ભાવો ઝડપથી વધે છે, જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે. જીવનનું સ્તર નીચું જાય છે, ગરીબી વધે છે. બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. તેથી સમાજમાં આવકની અસમાનતા વધે છે, મતલબ કે ધનિક વધુ ધનિક બને છે અને અન્ય વર્ગ જે છે ગરીબ વધુ ગરીબ બનશે. જેટલી ઝડપથી ભાવો વધે છે એટલે વ્યક્તિની ખરીદ શક્તિ ઓછી થતી જાય છે. આગળનું કારણ જોઈશું ભારતની અંદર બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ભારતમાં જોઈએ તો મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે અને ગામડામાં વસ્તી ખેતી ક્ષેત્ર પર નભે છે. આ મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે અને વર્ષમાં વધારેમાં વધારે 1 કે 2 જ પાક લેવાય છે. આથી ખેતી ક્ષેત્રની અંદર મોટા પ્રમાણમાં મોસમી બેકારી છે. આ ઉપરાંત ઝડપથી વસ્તીનો વધારો, સંયુક્ત કુટુંબ પ્રથાના કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચંડ બેરોજગારી વધે છે. પ્રચંડ એટલે જરૂરિયાત કરતાં વધારે માત્રામાં વ્યક્તિ રોકાય તો એવા છુપા બેરોજગારને પ્રચંડ બેરોજગાર કહેવામાં આવે છે. એટલે કે જ્યાં 2 વ્યક્તિનું કામ છે ત્યાં 5 વ્યક્તિ રોકાશે તો કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડી જવાનો નથી. મતલબ કે વધારાના 3 વ્યક્તિને હટાવી લેવામાં આવે તો પણ કૃષિ ઉત્પાદન વધવાનું નથી કે ઘટવાનું નથી. પણ કામ બધા કરે છે તો એ કામ કરે છે તેનાથી ઉત્પાદનમાં ફેર પડતો નથી. એટલે આવા વધારાના શ્રમિકોને પ્રચંડ બેરોજગાર કહેવામાં આવે છે અને ગામડાની અંદર આ સ્થિતિ વધુ જોવા મળે છે. ગામડાઓમાં ખેતીને ક્ષેત્રને પૂરક ઉદ્યોગો જે છે એનો ઓછો વિકાસ છે, નિરક્ષરતા છે, શ્રમની ઓછી ગતિશીલતા છે, જેના કારણે બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે અને એથી પણ ગરીબી વધે છે. જો એક ગામડાનો અંદર ઉદ્યોગો ઓછા એટલે ખેતી ક્ષેત્ર સિવાય કામ નથી મળતું. બીજું નિરક્ષરતા છે એટલે તાલીમના અભાવની અંદર એમને કામ મેળવી નથી શકતા. બીજું શ્રમની ઓછી ગતિશીલતા એટલે કે એક વિસ્તારનો શ્રમિક બીજા વિસ્તારની અંદર કામ કરવા માટે ઓછો તૈયાર થાય છે, એટલે એ સ્થાનિક કક્ષાએ કામ શોધે છે, સ્થાનિક કક્ષાએ એને કામ મળતું નથી એટલે સ્વાભાવિક રીતે બેકારીનો ભોગ બનશે. તો શ્રમની ઓછી ગતિશીલતાના કારણે પણ બેરોજગારી છે અને એનાથી અંતે ગરીબી બને છે, ગરીબી સર્જાય છે. આ ઉપરાંત સામાજિક કારણોની વાત કરીએ તો સામાજિક કારણોમાં આપણે જોઈશું કે શિક્ષણનું નીચું સ્તર. ભારતમાં જોઈએ
તો ગરીબી માટે એક મહત્ત્વનું કારણ છે શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ છે અથવા ઉણપ છે. શિક્ષણના નીચા સ્તરના કારણે ગ્રામીણ ક્ષેત્રની અંદર ખેતી ક્ષેત્રમાં નવી ટેકનોલોજી, નવી ખેત ઉત્પાદન પદ્ધતિ, સંશોધનો, ખેત ઉત્પાદન વેચાણ માટેના બજારના લાભ પ્રાપ્ત થતા નથી. આના કારણે ખેતી ક્ષેત્રમાં એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી છે. અહીંયા 1 હેક્ટરમાં જેટલું ઉત્પાદન થાય છે એને ઉત્પાદકતા કહેવામાં આવે છે, જ્યારે આખા કૃષિ પાકના ઉત્પાદનને કુલ ઉત્પાદન કહેવામાં આવે છે. અહીંયા હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી છે કારણ કે ટેકનોલોજીનો વપરાશ નથી થતો. કારણ શા માટે? તો શિક્ષિત નથી એના કારણસર. તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચી છે, જે ખેડૂતની નીચી આવકમાં પરિણમે છે. આમ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરના કારણે ગામડામાં વૈકલ્પિક રોજગારીની તકો નથી. ગામડાની અંદર જોઈએ ખેતી ક્ષેત્ર સિવાયના જે કામોમાં મળવા જોઈએ એ કામો નથી. આથી વેતન દરો નીચા રહે છે, તેથી ગરીબીનું સ્તર પણ ઊંચું જાય છે. આગળનું કારણ જોઈશું લૈંગિક અસમાનતા. ભારતની અંદર લૈંગિક અસમાનતા વધારે છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે જે સમાજની શરૂઆતથી જ કેટલીક અસમાનતા જોવા મળે છે અને ભારતીય સમાજમાં ખાસ કરીને સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન અપાય છે. પરિણામે સ્ત્રીઓ મોટેભાગે કુપોષણનો ભોગ બને છે. ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે છે, જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદરનું પ્રમાણ વધે છે. એટલે કુપોષણ લૈંગિક અસમાનતાના કારણે બાળકીઓ તરફ ધ્યાન નથી અપાતું, એ કુપોષણનો ભોગ બને છે અને ખાસ કરીને પ્રસૂતિના સમયે આ કુપોષણના કારણે એઓ મૃત્યુમાં ધકેલાય છે. તો ભારતમાં મૃત્યુદર વધુ છે પ્રસૂતિના સમયે. તેમજ નવા જન્મ લેતા બાળકના સ્વાસ્થ્યમાં પણ ઘટાડો કરે છે. કામની વહેંચણી બાબતે પણ કામ કરવાની બાબત છે, સ્ત્રી અને પુરુષના કામમાં તફાવત છે. સ્ત્રીઓનું મોટેભાગે ઘરનું કામ કરે તેવી માન્યતાના કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું છે. તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજ કરવાની ઓછી તકો મળે છે. વ્યવસાય જગતની અંદર મોટે ભાગે કામ કરવાની એમને ઓછી તકો મળે છે. આ ઉપરાંત કામકાજના સ્તરે જ્યાં સ્ત્રી અને પુરુષ બંને સાથે કામ કરે છે ત્યાં કામના સ્તરે પણ પુરુષના વેતનમાં અને સ્ત્રીના વેતનમાં તફાવત જોવા મળે છે. એટલે કે પુરુષ સરખું કામ બંને કરે છે, તેમ છતાં પુરુષને વધુ વેતન અપાય છે જ્યારે સ્ત્રીને ઓછું વેતન આપે છે. આના કારણસર અર્થતંત્રની જોઈએ કુલ જનસંખ્યાની લગભગ અડધા ભાગની વસ્તી સ્ત્રીઓની છે. આપણે જોઈએ કે આપણા દેશમાં લગભગ 48% જેટલું પ્રમાણ મહિલાઓનું છે અને આ મહિલાઓ જોઈએ તો એમનામાં સ્વાસ્થ્યનું પણ નીચું પ્રમાણ છે અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકો મળે છે. એનાથી કુટુંબની આવક નીચી રહે છે અને તેથી ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને અન્ય કારણોની ચર્ચા કરીએ તો યુદ્ધ. ભારતે આઝાદી બાદ પડોશી દેશ પાકિસ્તાન સાથે અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો. યુદ્ધના સમયની અંદર દેશમાં અછત ધરાવતા સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાઈ જાય છે, જ્યારે આવશ્યક ચીજવસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી આવશ્યક ચીજવસ્તુનો સંગ્રહખોરી વધે છે. પરિણામે વસ્તુના ભાવ ઝડપથી વધે છે. આમ યુદ્ધના કારણે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાય છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાના કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે. એનાથી આર્થિક વિકાસ નીચો રહ્યો છે અને વધતા ભાવોની સમસ્યા ઊભી થઈ છે. પરિણામે ગરીબીમાં વધારો થયો છે. આ ઉપરાંત યુદ્ધ પછીનો બીજો ખર્ચ છે સંરક્ષણ ખર્ચમાં વધારો. પડોશી દેશો સાથેના આપણા સુમેળભર્યા સંબંધો નથી, એના કારણસર આપણે રાષ્ટ્રીય આવકનો મોટા ભાગનો હિસ્સો સંરક્ષણ પાછળ ખર્ચવો પડે છે
વારંવાર થતા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની છે. તેથી દેશના સંરક્ષણ વ્યવસ્થાપનને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો છે, લડાકુ વિમાનો છે, ટેન્કો, સબમરીન વગેરે પાછળના ખર્ચમાં વધારો કરવો પડ્યો છે. વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ એ બિન વિકાસલક્ષી ખર્ચ છે. બિન વિકાસલક્ષી કે એનાથી કોઈ ઉત્પાદન નથી વધવાનું, કોઈ વસ્તુનું સર્જન નથી થતું. હા, રાષ્ટ્રની સુરક્ષા માટે જરૂરી પણ છે, પણ એ ખર્ચ જેટલો વધારે થાય એટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં કાપ મૂકવો પડે અને આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. આ ઉપરાંત ગરીબીનું અન્ય કારણ છે ખામીયુક્ત નીતિઓ. સરકારે ગરીબી દૂર કરવા માટે જે નીતિઓ અપનાવી એ નીતિઓમાં ચૂક રહી ગઈ છે. એના કારણસર પણ ગરીબી વધી છે. અહીંયા જોઈશું, ભારતમાં ઝડપથી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનામાં પાયાના ઉદ્યોગોને મહત્ત્વમાં આપ્યું અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ. પરંતુ વાસ્તવની અંદર જોઈએ તો આ નીતિથી દેશની મોટાભાગની વસ્તી જે ખેતી ક્ષેત્ર પર નપતી હતી એની અવગણના થઈ. એટલે કે બીજી પંચવર્ષીય યોજનાની અંદર જે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું એનાથી ખેતી ક્ષેત્ર તરફ ધ્યાન નહીં આપ્યું. અને જ્યારે કે ખરેખર તો ખેતી ક્ષેત્રમાં ભારતની વસ્તી વધુ નભે છે. તો દેશમાં મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ ગૃહ ઉદ્યોગ અને નાના ઉદ્યોગોના ઓછા વિકાસના કારણે લોકોની આવક નીચી રહી. આ ઉપરાંત આયોજન દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેવા વારંવાર બદલાતી સરકારોના કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નથી. એટલે કે સરકારની ખામીયુક્ત નીતિના કારણે પણ ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ થઈ શકી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આટલું જ. હવે પછીનો જે ગરીબી નિવારણના ઉપાયો છે એ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોલ કરી શકો છો.